જય શ્રી કૃષ્ણ, જય માતાજી, હર હર મહાદેવ। આજનો પાઠ સુદ છઠ પુરુષોત્તમ માસની કથા, અધ્યાય છઠ્ઠો, શ્રી કૃષ્ણ સમક્ષ મલમાસ। અને વાર્તા છે આજે નરંદ ભાભીની કથા વાર્તામાં નરંદ ભાભીની કથા વાર્તા છે। અધ્યાય છઠ્ઠો, શ્રી કૃષ્ણ સમક્ષ મલમાસ। બોલો પુરુષોત્તમ ભગવાન કી જય। શૌનકાદિક મુનિઓએ સૂત પુરાણીને પૂછ્યું, ગોલોકમાં ગયા પછી મલમાસનું શું થયું તે કથા અમને કહો। આથી સૂત પુરાણી બોલ્યા, હે મુનિ શ્રેષ્ઠો, નારાયણ ભગવાનને નારાજી આગળ આટલી કથા કહ્યા પછી આગળ જે કથા કહે છે તે જ હું તમારી સમક્ષ કહું છું, તે તમે બધા સાંભળો। શ્રી નારાયણ ભગવાન નારદજીને ઉદ્દેશીને બોલ્યા, ગોલોકની વચ્ચે શ્રી કૃષ્ણનું રમણીય મંદિર છે। તે મણિ અને રત્નોથી જડેલ છે। તેના તેજથી અંજાયેલ શ્રી વિષ્ણુ ભગવાન મલમાસને પોતાની પાછળ રાખી ગોલોક તરફ આગળ વધવા લાગ્યા। તેઓ ગોલોક પહોંચ્યા। શ્રી કૃષ્ણ ભગવાન શ્રી વિષ્ણુ ભગવાને જોઈ દ્વારપાળો બધા ઊભા થઈ ગયા અને તેમના ચરણોમાં વંદન કર્યા। તેઓ અંદર પ્રવેશતા ગોપીઓની વચ્ચે વીંટળાયેલા શ્રી કૃષ્ણ ભગવાનના દર્શન થયા। તેમને નમન કરી શ્રી વિષ્ણુ ભગવાન અને મલમાસે સ્તુતિ કરવા માંડી, આપ વ્યાપક ગુણોથી પર, અવિનાશી, અવિકારી, ભક્ત સમક્ષ પ્રગટ થનારા અને ગોવાળનો વેશ ધારણ કરનાર ગોવિંદને અમે વંદન કરીએ છીએ। મેઘ જેવા શ્યામ, કામદેવ જેવા સુંદર, સૌમ્ય સ્વરૂપ, સુંદર મુખાકૃતિવાળા એવા આપને અમે ફરીથી વંદન કરીએ છીએ। શ્રી કૃષ્ણ ભગવાને શ્રી વિષ્ણુ ભગવાનને સિંહાસન ઉપર બેસાડ્યા। પછી પૂછ્યું, આ ધ્રુજી રહેલ કોણ છે? અહીં શા માટે આવેલ છે? એ કેમ રડે છે? આ વચનો સાંભળી ભગવાન શ્રી વિષ્ણુ ભગવાને મલમાસનું સમગ્ર દુઃખ તેમની સમક્ષ વ્યક્ત કરતા કહ્યું, આને મલમાસ કહે છે। એનો કોઈ અધિષ્ઠાતા સ્વામી નથી। સૂર્યનો પ્રકાશ એનાથી દૂર રહે છે। આમ મલિન હોઈ સર્વ કાર્ય શુભ કાર્યોમાં અયોગ્ય ગણાય છે। અધિષ્ઠાતા વિનાનો હોવાથી મલમાસમાં કોઈ દાન, વ્રત આદિ કરતું નથી। સર્વ પ્રાણીઓ, વનસ્પતિઓ 12 માસ, દિવસ રાત, ઘડી પર વગેરે બધા તેનો તિરસ્કાર કરે છે। તો આ દુઃખી જીવ છે, તેણે મારી પાસે આવીને પોતાની દુઃખદ આપવીતી મને કહી, જેથી તેના દુઃખના નિવારણ અર્થે હું તેને છે તે આપની સમક્ષ લાવ્યો છું। આપ સંકટ વિમોચક, ભયનાશક અને કૃપાળુ છો, તો આપ તેનું દુઃખ દૂર કરો। આપના સરને આવનારું દુઃખ અવશ્ય દૂર થાય છે। માટે મારી વિનંતી છે કે આ મલમાસનું દુઃખ દૂર કરી મારું આગમન સફળ કરો। શ્રી બૃહદનારાયણ પુરાણના પુરુષોત્તમ મહાત્મ્યનો શ્રી કૃષ્ણ સમક્ષ મલમાસનું વર્ણન નામનો છઠ્ઠો અધ્યાય સંપૂર્ણ। હવે આપણે પુરુષોત્તમ માસની પાવન કથા વાંચીએ। તો કથા છે નિર્મળ નરંદ અભિમાની ભાભીની કથા। બોલો પુરુષોત્તમ ભગવાન કી જય। એક ગામમાં બ્રાહ્મણ બ્રાહ્મણી રહે। તેમને સંતાનમાં 7 દીકરા હતા। હજી દીકરાઓ નાના હતા અને ભણતા હતા। બ્રાહ્મણ ગામમાં ભિક્ષાવૃત્તિ તથા કથા વાર્તા કરી આખા કુટુંબનું માંડ પૂરું કરતો હતો। કેટલીક વાર બ્રાહ્મણ અને બ્રાહ્મણીને ભૂખ્યા પેટે સૂઈ રહેવું પડતું। આવી ગરીબ હાલત છતાં બ્રાહ્મણ અને બ્રાહ્મણીમાં ખાનદાની અને ધાર્મિક ભાવના પૂર્ણ રૂપે ભરેલા હતા। બ્રાહ્મણીનો ભાઈ તે જ ગામમાં રહેતો હતો। તે પૈસે ટકે સુખી હતો, ખાનદાન હતો, પણ તેની પત્ની ઈર્ષાળુ અને અભિમાની હતી। ભાઈના ઘરમાં ભાભીનું પૂરું ચલણ હતું। ભાભી કરે તે થાય, ભાઈ ભાભી કહે તેમ વર્તે। ભાભી ભાઈને કહે, તમે તમારે વેપાર કરે રાખો, ઘરમાં અને વ્યવહારમાં તમારે માથું મારવું નહીં, હું બધું સંભાળી લઈશ। આ ભાઈ ભાભીને સંપત્તિ ઘણી પણ એકે સંતાન નહીં। કુદરતનો નિયમ પણ કંઈક અજબ છે। જ્યાં ખાવા ના હોય ત્યાં ઢગલાબંધ બાળકો હોય, જ્યાં ખાવા હોય ત્યાં ખાનાર ન હોય। એવામાં પુરુષોત્તમ માસ આવ્યો। બ્રાહ્મણ અને બ્રાહ્મણીએ પુરુષોત્તમ માસનું વ્રત કરવા નક્કી કર્યું। બીજી બાજુ બ્રાહ્મણીની ભાભીએ પણ આ વ્રત કરવાનું રાખ્યું। બ્રાહ્મણ અને બ્રાહ્મણી સવારે વહેલા ઉઠીને નદીએ સ્નાન કરવા જાય, કાંઠા ગોરમાનું પૂજન કરે, કથા વાર્તા સાંભળે, શક્તિ મુજબ દાન દે અને ઘેર આવે પુરુષોત્તમ ભગવાનનું નામ સ્મરણ કરી ભક્તિ કરે। ભાભી સવારે મોડી ઉઠે, નાહવા માટે નદીએ જાય, ખોડિયું માંડ પલાળે અને ભાગમ ભાગ કરતી ઘેર દોડી આવે। તે તો સંતાન પ્રાપ્તિના અર્થે જ પરાણે પુરુષોત્તમ માસ કરતી હતી। તેને તેમાં બહુ રસ ન હતો। પુરુષોત્તમ માસ પૂરો થતાં ભાભીએ તેનું ઉજવણું કરવા વિચાર્યું। પતિ પાસે સંમતિ લઈ તેને
દોમ દમાન સાથે ઉજવણીની તૈયારીઓ કરવા માંડી. તેને પણ સગાવાલાને જમવા માટે બોલાવ્યા. જમવાનું આમંત્રણ આપ્યું. લોકલાજને કારણે તેણે નરેન્દ્રને ઘેર જઈ કહ્યું, હું પુરુષોત્તમ માસનું ઉજવણું કરું છું, એટલે તમે સાગમટે જમવા આવજો. બધા છોકરા અને પતિ સાથે હું બોલાવું ત્યારે જ આવજો. ખાઉં ખાઉં કરતા દોડ્યા ના આવતા. સૌ જમી રહ્યા પછી હું બોલાવવા આવીશ. આટલું કહી ભાભી ચાલી ગઈ. બ્રાહ્મણીને તેની ભાભીના મેણ સાંભળી ઓછું આવી ગયું. તેની આંખમાં ઝરઝરિયા આવી ગયા. તેણે ધીમે રહી આંખ લૂછી નાખી, કેમ કે છોકરાઓ પાસે ઊભા હતા. હરખ-ઘેલા થઈ છોકરાઓ નાચવા લાગ્યા. મામાના ઘેર સાંજે જાત જાતનું જમવાનું મળશે તે આશાએ છોકરાઓએ સવારે ખાધું પણ નહીં. બ્રાહ્મણી વિચારવા લાગી, ભાઈ પૈસે ટકે સુખી છે, તેને મદદ કરી શકે તેમ છે, પણ ઈર્ષારૂ ભાભીના હાથમાં ઘરનો કારોબાર હોવાથી આજ દિન સુધી ભાઈ ભાભીને તેમને જરા પણ મદદ કરી નથી. ભાભીના મેણા ટોણા સાંભળવા મળશે તે બીકે તે ભાગે જ પિયર જતી. ઘણા વર્ષો થયા છતાં ભાઈ ભાભીએ તેને વાર તહેવાર એક કપડું પણ આપ્યું નથી. પછી ભાણેજરાને તે શું આપે? આવી ભાભી લોકલાજે આમંત્રણ તો આપતી ગઈ છે, પણ આશા નથી કે તે એમને બોલાવવા આવે. સાંજ પડી. સગાવાલાઓ બધા બની ઠની તૈયાર થઈ જમવા જવા લાગ્યા. બ્રાહ્મણીના બાળકો પણ માને કહે, માં અમને બધાને તૈયાર કર અને તું અને મારા પિતા પણ તૈયાર થઈ જાઓ. આપણે બધાએ આજે મામાને ત્યાં જમવાનું છે, તેથી માં મોડું ના કરશો. સવારના ભૂખ્યા છોકરાઓને બ્રાહ્મણી માંડ માંડ સમજાવીને શાંત રાખતી. સવારના ભૂખ્યા છોકરા બ્રાહ્મણી માંડ માંડ સમજાવી શાંત રાખતી. આપણે તો ઘરમાં માણસ સૌ જમી લે પછી જઈએ તો જ શોભે. હમણાં તમારી મામી તમને બોલાવવા આવશે, પછી આપણે જઈશું. આમ કરતા દિવસ આથમી ગયો. બધા જમીને પાછા ફરવા લાગ્યા, પણ મામાના ઘરેથી કોઈ તેરવા ના આવ્યું. છોકરાઓ ધમ પછાડા કરતા સૂઈ ગયા. ત્યારે બ્રાહ્મણીનો જીવ કકડાવા લાગ્યો. કેવી અભાગણી કે મારા ભાઈને ત્યાં આખું ગામ જમ્યું, જ્યારે મારા છોકરાઓ ભૂખ્યા રહ્યા. છોકરાઓ સવારે પૂછશે તો હું તેમને શો જવાબ આપીશ? ભૂખ્યા પેટે સૂઈ ગયેલા છોકરાઓને સવારે કંઈ ખાવા આપવું પડશે. માટે લાવ ભાઈના ઘેર જાઉં અને ઘરની બહાર પતરારા પડ્યા હશે તેમાંથી કંઈક લેતી આવું. આમ વિચારી તે ભાઈના ઘર તરફ જવા લાગી. ભાઈના ઘેર જઈને જોયું તો ઘરમાં મંગળ ગીતો ગવાય છે, આનંદ મસ્તી થાય છે, વાતોના તરાકા ચાલે છે. બ્રાહ્મણી ધીમા પગલે પતરાના ઢગલા પાસે ગઈ. આત્મા કકડે છે, પતરારા લેવાનું દિલ થતું નથી, પણ ભૂખ્યા સૂતેલ છોકરાઓને પટાવવા આ બધું તેને કરવું પડે છે. તેને સાડલાના છેડે થોડાક પતરારા બાંધી લીધા અને ગુપચૂપ ત્યાંથી પાછી ફરી. બ્રાહ્મણીએ ઘેર આવી પતરારામાંથી વધ્યું ઘટ્યું લઈ લાડવા વાળ્યા. પછી બધા પતરારાને બાળી ઘરની પાછળના ભાગમાં ફેંકી દીધા. તે રડતી કકડતી ભગવાનનું નામ લેતા લેતા સૂઈ ગઈ. બ્રાહ્મણી સવારે વહેલી ઉઠી અને ઘરની પાછળ નાખેલ પતરારાને ભેગા કરી ઉકરડે નાખી દેવાનો વિચાર કર્યો. જ્યાં પતરારા તરફ નજર કરી તો બધાએ પતરારા સોનાના થઈ ગયેલા હતા. તે આ જોઈ આભી બની ગઈ. તેણે 2 હાથ જોડી પુરુષોત્તમ ભગવાનને નમન કર્યા. તે તરત પતિ પાસે જઈને તેમને જગાડ્યા અને બધી વાત કરી. બ્રાહ્મણી પુરુષોત્તમ ભગવાનની કૃપા માની આનંદિત થયા. બ્રાહ્મણ બોલ્યો, ભગવાન પુરુષોત્તમનું વ્રત આપણને ફળ્યું છે. તેમણે આપણી ગરીબી જોઈ આપણો ઉદ્ધાર કર્યો છે. ત્યારે બ્રાહ્મણી બોલી, તમે આમ લાલચમાં ન પડો. આ પતરારા આપણા નથી, મારા ભાઈના છે. જે વસ્તુ જેની હોય તેને પાછી સોંપી દેવી જોઈએ, એમાં જ પ્રભુ રાજી રહે છે. બ્રાહ્મણ ગરીબ હતો પણ ધર્મના માર્ગે ચાલનાર હતો. તેને પત્નીની વાત સાચી લાગી. તેને પત્નીને કહ્યું, તું કહે તે બરાબર છે. આપણે લાલચમાં આવી આ પતરારા આપણે ત્યાં રાખવા ના જોઈએ. તું આ સોનાના પતરારા તારા ભાઈના ત્યાં આપી આવ. અગર તારા ભાઈને અહીં બોલાવી લાવી તેમને સુપરત કર. બ્રાહ્મણી તરત ભાઈના ઘેર પહોંચી. ભાઈ ભાભી હમણાં જ ઉઠ્યા હતા. બહેનને આવેલી જોઈ ભાઈ બહાર આવ્યો એટલે બહેને ધીમા સાદે કહ્યું, ભાઈ મારે તમારું જરૂરી કામ છે, એટલે મારી સાથે ઘેર ચાલો. નરંદનો અવાજ સાંભળી તેની ભાભી ઘરમાંથી બહાર આવી. એને લાગ્યું કે નરંદને નોતરું આપવા છતાં ભૂખી રાખી છે, તેથી એ ભાઈના કાન ભંભેરમાં આવી હશે. આથી ઉતાવળા અવાજે તે બોલી, નરંદબા, તમે ગઈકાલે રાતે તો બધા ભરપેટ જમી ગયા છો, છતાંય અત્યારે મીઠાઈ માંગવા દોડ્યા આવ્યા. તમને શરમ નથી આવતી?
ભાભીના આ વેર સાંભળી બ્રાહ્મણીની આંખમાં જરજરિયા આવી ગયા. દીધા નોતરે ભાણેજરા ભૂખ્યા રહ્યા એ વાતનું દુઃખ તો હતું જ, તેમાં ઉપરથી આવું બોલીને ભાભી દામ દઈ રહી હતી. કહેવા માટે જીભ તો સરવરી, પણ વાત સાંભળી ભાઈનું દિલ દુભાશે તેવા વિચારથી તે મૌન રહી. ભાઈ બોલ્યો, કાલે તમે જમવા આવ્યા હતા છતાં મને મર્યા પણ નહીં. મારે તને કપડું આપવાનું હતું. આમ છતાં બ્રાહ્મણી કંઈ બોલી નહીં અને ભાઈને લઈને પોતાને ઘેર આવી અને સોનાના પતરારા તેની સન્મુખ મૂકી બોલી, ભાઈ, આ સોનાના પતરારા તમારા છે, તમે લઈ જાઓ. આ પતરારા ઉપર અમારો અધિકાર નથી. ભાઈ આ સોનાના પતરારા અને બેનની વાત સાંભળી નવાઈ પામ્યો. તે બેન સામું જોઈ રહ્યો અને બોલ્યો, આ બધું શું છે તે મને સમજ પડતી નથી. તું મને વિગતથી સમજાવ એટલે કંઈ સમજ પડે. ત્યારે બ્રાહ્મણી આંસુ ભરી આંખે કહેવા લાગી, ભાઈ, હું ખોટું નહીં બોલું. મારી ભાભી મને જમવા માટે ગઈકાલે નોતરું આપવા આવી હતી અને કહેલ કે હું તમને જમવા બોલાવવા આવું ત્યારે તમે બધા જમવા આવજો. રાત પડવા છતાં અમને કોઈ બોલાવવા આવ્યું નહીં, એટલે તારા ભાણેજરાઓને ભૂખે પેટે સુરાવી દીધા. પછી મને વિચાર આવ્યો કે સવારે છોકરાઓ મામાના ઘરનો મિષ્ટાન ખાવા માંગશે તો હું શું જવાબ દઈશ. આથી કરીને હું તારે ત્યાં મોડી રાતે આવી ત્યારે તમે બધા ધમાલમાં હતા, તેથી મારા ઉપર નજર ન પડી. બહાર પતરારાનો ઢગલો પડ્યો હતો, એમાંથી થોડાક પતરારા હું ઘેર લઈ આવી. બધ્યા ઘટ્યાના લાડવા વાળ્યા અને તે પતરારા ઘરની પાછળના ભાગે નાખી દીધા. સવારે વહેલી ઉઠી તે પતરારા ઉકરડે નાખવા લઈ જવા હું ઘરની પાછળ ગઈ અને તે ઉપાડવા જાઉં છું તો તે અને અમે બધા સોનાના પતરારા દેખાયા. મેં તારા બનેવીને વાત કરી. અમે બંને નક્કી કર્યું કે આ પતરારા તારા હોવાથી આ ઉપર તારો અધિકાર છે, જેથી હું આ બધા પતરારા તને આપવા માટે અહીં તેડી લાવી છું. બહેનની વાત સાંભળી ભાઈની આંખોમાંથી આંસુની ધારા વહેવા લાગી. એ હતા દુઃખના આંસુ. ગામ તેને ત્યાં જમી ગયું અને વાહ વાહ બોલાવી ગયું. જ્યારે તેની બેન બનેવી અને ભાણેજરા ભૂખ્યા પેટે સૂઈ રહ્યા. તેને પોતાની પત્ની ઉપર ઘણો તિરસ્કાર છૂટ્યો. બીજા હતા હર્ષના આંસુ. આટલું બધું વીતવા છતાં બેન ભાઈને કંઈ જણાવતી નથી અને સોનાના પતરારા તેને આપવા તૈયાર થઈ જાય છે. આ હતા ગરીબ બેની દિલાવરી અને ખાનદાનીના. ભાઈને રડતો જોઈ બેને તેને આશ્વાસન આપી શાંત પાડ્યો. ભાઈ તરત સમજી ગયો કે આ ગરીબ બેનના વ્રતનો પ્રભાવ છે. પુરુષોત્તમ ભગવાને તેના ઉપર કૃપા કરી છે. જ્યારે ભગવાન તેને આજે આપ્યું છે તેના ઉપર મારો હક ન ગણાય. જો હું આ લઉં તો પાપમાં પડું. છેવટે બેનને ઉદ્દેશી ભાઈએ કહ્યું, બેન, આ પાતરારા ઉપર મારો કોઈ અધિકાર નથી. આ તો તને પુરુષોત્તમ ભગવાને વ્રતના ફળ રૂપે આપ્યા છે. આ ધનમાંથી તું પુણ્યદાન કર. આ તારું છે અને તું ભોગવ. આમ કહી ભાઈ પોતાના ઘેર ચાલ્યો ગયો. બ્રાહ્મણીએ આમાંનું થોડું સોનું વેચી રોકડ નાણું એકઠું કર્યું. ઘરને ઠીકઠાક કર્યું. બ્રાહ્મણી અને બાળકોના નવા કપડાં તૈયાર કર્યા. પછી જમણવાર ગોઠવ્યો. બ્રાહ્મણ અને બ્રાહ્મણી જાતે જોઈને ઘેર ઘેર નોતરા દઈ આવ્યા. આ વાત ઉડતી ભાભીને કાને આવી. તેનું મન નારાજ થયું. તેણે તેના પતિને પૂછ્યું, મેં સાંભળ્યું છે કે તમારી બેન જમણવાર કરે છે. તેણે આખા ગામને નોતરા આપ્યા છે, તે ખરી વાત? હા, વાત ખરી છે. પુરુષોત્તમ ભગવાને તેના ઉપર કૃપા કરી છે. તે હવે ગરીબ નથી રહી. આપણા કરતાં તે વધુ ધનવાન થઈ ગઈ છે. આખા ગામને જમાડવાની છે. આપણા ઘરે પણ નોતરું આપવા આવશે. થોડી વાર થઈ કે બ્રાહ્મણ અને બ્રાહ્મણી બંને તેમને ઘેર નોતરું દેવા આવ્યા. તેમને આવા નોતરું દીધેલું અને ચોક્કસ આવવા કહ્યું. નણંદના આ નોતરાથી ભાભીના પેટમાં તેલ રેડાયું. પણ હવે શું? તેને સમય પારખી નણંદ અને નણંદોઈને આવકાર આપી સારું બનાવ્યું. સાંજે જમણવાર થયો. સૌ જમવા આવ્યા. 32 પકવાન 33 શાક પીરસાયા. પુરુષોત્તમ ભગવાને રસોઈમાં એવો તો સ્વાદ મૂક્યો કે સૌ કોઈ આંગળા ચાટતા રહી ગયા. બધા રસોઈના ભારોભાર વખાણ કરવા લાગ્યા. છેલ્લે ભાઈ ભાભી અને પોતાના પતિ સાથે બ્રાહ્મણી જમવા બેઠી. સૌથી મોટો ભાણિયો લાડુ લઈને પીરસવા નીકળ્યો. તેણે બધાને ઘીથી લચપતતા લાડુ મૂક્યા અને મામીની થાળીમાં સોનાનો લાડુ મૂક્યો. સોનાનો લાડુ જોઈ મામી બોલી, ભાણેજરા, આ વળી તે મને શું પીરસ્યું? સોનાના લાડુ ખવાતો હશે? તું એ ખરો છે. ત્યારે ભાણેજ ઠાવકું મોં રાખી બોલ્યો, મામી, અમે રહ્યા ગરીબ, તમને શોભે તેવું પીરસ્યું છે, માટે પ્રેમથી જમો. તમારા ઘેર અમે જમવા આવ્યા ત્યારે તમે અમારી ઘણી સરભરા કરી હતી. એવી સરભરા અમારાથી તો નહીં થઈ શકે. આ તો ફૂલ નહીં ને ફૂલની પાંખડી.
ભાણેજનો ટોણું મામી તરત સમજી ગઈ. તેના ભોંઠપનો પાર ન રહ્યો. એની આંખો ઉઘડી ગઈ. તેથી આંખમાંથી અનાયાસે આંસુ સરી પડ્યા. તેને ઘણો પસ્તાવો થયો. તેને ઊભી થઈને નરંદની માફી માંગી. નરંદે તેને માફ કરી. આ રીતે પુરુષોત્તમ માસનું વ્રત કરવાથી ગરીબ બ્રાહ્મણીનો ઉદ્ધાર થઈ ગયો અને તે સુખ શાંતિથી પોતાના પરિવાર સાથે રહેવા લાગી. જેવા પુરુષોત્તમ ભગવાન નરંદને ફર્યા એવા સૌ કોઈને ફરજો. બોલો પુરુષોત્તમ ભગવાન કી જય. હર હર મહાદેવ.